નમસ્તે મિત્રો, હું છું સેજલ અને ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગલકાનું શાક। તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। ગલકામાં ભરવા માટે મસાલો રેડી કરવાનો છે। તો અહીંયા મેં તલ લઈ લીધા છે, તેને મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે। આમાં બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી। તો લાલ મરચું એડ કરી દીધું છે, ધાણા જીરું એડ કરી દેવાનું છે, સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। તેલ એડ કરવાનું નથી, તલના તેલનો ભાગ આવે છે એટલે તેલ એડ નથી કરવાનું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણો મસાલો બનીને રેડી છે। હવે આપણે ગલકાને ધોઈ લેવાના છે અને તેમાં મસાલો એડ કરી દેવાનો છે। આવી જ રીતે આપણે બધા જ ગલકામાં મસાલો ભરી દેવાનો છે। હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે અને સાથે હિંગ પણ એડ કરી દેવાની છે। હવે આપણે આમાં ભરેલા ગલકાને એડ કરવાના છે। તો હું બધા ગલકાને એડ કરી દઉં છું। બધા ગલકાને મેં એડ કરી દીધેલા છે અને તેને હલાવવાના નથી, તેને બસ આમ જ રહેવા દેવાના છે તેલમાં। તે ગલકા કૂણા હોય છે તો તે તેલને માં ચડતા તેને ટાઈમ નથી લાગતો, તો તેને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાના છે। અને ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને ખૂબ જ સપોર્ટ કર્યો। 2 મહિનાની અંદર મારી ચેનલ ખૂબ ગ્રો કરી છે। થેન્ક યુ સો મચ। અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને હું તમારી સાથે આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ। તો ખૂબ ખૂબ આભાર તમારો, તમે લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર। હવે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગલકા ચડી ગયા છે એવું લાગે છે। હવે છરીની મદદથી આપણે તે ગલકાને ચેક કરી લેવાના છે કે, અને તમે જોઈ શકો છો કે આપણા ગલકા સરસ એવા ચડી ગયા છે। હવે તેને આપણે છરીની મદદથી પલટાવવાના છે। અને તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી છે। રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો ગમતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। રાધે રાધે।